અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગીણિયા ગામમાં સખી સ્નેહ મિલનનું અનોખું આયોજન કરવામાં આવ્યું. આજરોજ સૌરાષ્ટ્રના ગીણિયા ગામ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીની સખી મંડળ દ્વારા અન્ય કરતા અનોખું આયોજન કરી સ્નેહ મિલન સમારંભ યોજાયો, જેમાં નેત્ર નિદાન શિબિર, રાહત દરે ચશ્માનું વિતરણ કરાયું. નેત્રદાન કેમ્પમાં દાતાશ્રીઓનું અને દરેક દીકરીઓનું કંકુ પુષ્પ અને ઉપારણા વડે સ્વાગત સન્માન કરાયું. પહેલાની જૂની યાદગીરી રમતગમત રમાઈ, સમૂહ ભોજન, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ દરેક દીકરીઓને દાન અપાયો. તેમજ જૂની યાદોને વગોડવામાં આવી. નાનપણમાં ગોળા ટીકડા, સૂકી આંબલી અને કોલ મમરાના લાડુ, કાચી કેરી, ભૂતળો ખાતા હતા. તેમ પહેલાના જમાનામાં જેવી દુકાનોમાં જે વસ્તુ રાખતા એ બધું વસ્તુ ત્યાં ડેકોરેશનમાં રાખવામાં આવી. સાથે જ ગોરમાનો પ્રોગ્રામ પણ હતો. લોકદ્રષ્ટિ, ચક્ષુ બેંક પ્રેરિત આભાર મિશન અને લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં પ્રમુખ શ્રી ચિરાગભાઈ વિરાણી, કૌતિકભાઈ પટોડિયા સહયોગ અને ઘનશ્યામભાઈ નનુભાઈ કોઠિયા ગીણિયાવાડા પૂરતો સહયોગ આપ્યો હતો. ગામની તમામ બહેનો, દીકરીઓ, સાસુ, વહુ, નણંદ ભોજાઈ, નારી શક્તિએ સ્નેહ મિલન કાર્યક્રમ પહેલો કાર્યક્રમને સફળ બનાવવામાં સમસ્ત ગીણિયા ગામની સખી સ્નેહ મિલન તથા શ્રી હરિ સેવા સેતુ, જાગૃતિબેન ડોબરિયા, નીતાબેન કોઠિયા, સુમિતાબેન કોઠિયા, વિલાસબેન ડોબરિયા તેમજ ગુણવંતભાઈ ડોબરિયાનો સર્વ સહયોગ આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સુરતમાં, સૌરાષ્ટ્રમાં ગામ પરિવારની દીકરીના સ્નેહ મિલન થાય છે, ત્યારે ગીણિયા ગામની નારી શક્તિએ અનોખો પ્રયાસ કરીને સાથે આરોગ્ય વિષયક જનજાગૃતિનો કાર્યક્રમ કરી અન્યને પ્રેરક કાર્ય કર્યું. સ્નેહ મિલનમાં દોરડા ખેંચ, એક પાત્ર અભિનય, ડોક્ટર, શિક્ષક સાહેબ અને સંગીત ખુરશી જેવી અનેક રમતોનું કાર્યક્રમનું આયોજન કરાયું. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરી તમામ ચહેરામાં હાસ્યથી પ્રભાવિત લોકોએ કર્યા હતા. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, અમરેલી.